પેલા તને ખબર છે કે નહીં? હું અરે એક નંબર મૂવી આવ્યું છે, કયું ધરપકડ. હાલ જોવા જાવી. તા મેનેજર ને શું કેવું? હવે એને કાક બાનું બતાવી દેવાનું હોય. અને કાકા તમે કઈ બહુ આગુડીને ન થતા હો. હાલ જા. તું પેલા જા. કઈ અહીંયા એટલી બધી બીક લાગતી હોય હીરા જ ન. હાલ્યો મેનેજર, હું જાઉં છું. ક્યાં જવું છે? કેરીઓ વધારે ખવાઈ ગઈ છે ને તો ઝાડા જેવું થઈ ગયું. જા જા ગાય તું કે મારું કારખાનું બગાડી. આલ્યો લોટ હું જાઉં છું. તારે ક્યાં જવું છે? ઇમરજન્સી છે, કીધા જેવું નથી. નક્કી કઈક દાળમાં કાળું લાગે છે, જવા દેની વાહે. આ આવી ગયો. એ હાલો બધા આવી ગયા. એ બધાને ચા આપી દે તો. તને હું કહું છું, ઓલા ચંદુને ફોન કરી દીધો. ઈને સીધો ગેટે આવવાનો છે. અને તારી ગાડી લઈ લેજો. ટિકિટ ના પૈસા હું નહીં દઉં તો. હા ભાઈ, નો દેતો. હાલને ભાઈ મોડું થઈ ગયું, પછી શો ચાલુ થઈ જાય અને માવા લાવ્યા કે નહીં? પેલા ભાઈ ઈ રેવા દ્યો. પેલા ટિકિટ ના પૈસા લાવો. હાલો પેલા પિક્ચર તો જવા દે, દઈ દેવું પૈસા. પેલા ભાઈ પૈસા કોઈ દેખાતું નથી. હાલો હાલો ખિસાળવા કરો. પેલા ભાઈ હું માવા જ નથી ખાતો. મારા પાસે કઈ નથી. એ તમે બે અહીંયા શું કરો છો? એ ધરપકડ મૂવી જોવા આવ્યા છે. હું મૂવી જોવા આવ્યો છું, તમારી સીટ ક્યાં આવે? અમારી આગળ જ છે. હાલો હાલો. એટલે આમ તો જો પેલા બીવરાવે ને પછી ઇમોશનલ બ્લેકમેલ કરે એટલે આપડી જેવા માણા ભણવાઈ જાય. જો પકડાઈ ગયા. એટલે ભાઈ હું જોવા છું, શાંતિથી જોવા દે ને. પિક્ચર બાકી એક નંબર હો. લે ઇન્ટરવલ પડ્યો, હું જાતો હો. એક કામ કરી, મારે પોપકોર્ન લેતો આવજે. રેવા દે, મને નથી લાગી. ये क्या हो गया? હવે એક પોપકોર્ન દેજો ને. એક વધારે લઈ લેજો. હવે સાર મુનો ફિલ્મ જોવા જાને. એટલે ભાઈ મસ્ત પિક્ચર હતું. કાંઈ ન ઘટે હું. અરે મૂવી એક નંબર, મલ્હાર ઠાકરનો રોલ છે અને સસ્પેન્સ મૂવી છે. ધરપકડ મૂવીમાં આપણી સાથે સાયબર ફ્રોડ કેવી રીતે થાય અને કેવી રીતે બચી શકાય એ દર્શાવવામાં આવ્યું છે. અને આવી ભૂલ આપણાથી ન થાય એટલા માટે તમે અને તમારા પરિવાર સાથે આ મૂવી એકવાર જરૂર જોવા આવજો.